ચડો કમા સુખમાં સકાય નહીં દુઃખમાં રડાય નહીં એ 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 ભક્તિ ભૂલાય નહીં હો મારા ચડો એ ભક્તિ ભૂલાય નહીં હો મારા ચડો કમા એ ગુરુજીના નામની હો મારા ચડો એ હરિ હરાનંદ કહે સંજને સુકાય હે હરે હરાનંદ કહે સત્યને ચકાય એ હરિ હરાનંદ કહે સંજને સુકાય હે હરે હરાનંદ કહે સત્યને ચકાય ભક્તિ ભૂલાય નહીં હો મારા ચડો નારાયણ 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 શ્રીમન નારાયણ 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 એ ભક્તિ નારાયણ 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 એ શક્તિ નારાયણ 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 એ શ્રીમન નારાયણ નારાયણ એ શ્રીમન નારાયણ નારાયણ વાહ એ શ્રીમન નારાયણ નારાયણ એ ભોલે નારાયણ નારાયણ પહાડી બીજ ગઈકાલે ગઈ બેકડી રામદેવીર ત્યાં ભાલે ઘોડીલો ખેલવેરામાં પીર ઘોડીલા ખેલવેરામાં પીર ઘોડીલા ખેલવેરામાં પીર ઘોડીલા ખેલવેરામાં બેની સગુણાના વીર ઘોડીલા ખેલવેરામાં બેની સગુણાના વીર ઘોડીલા પહાડી બીજ ગઈકાલે ગઈ એટલે યાદ કરવા પડે. આજે બે પૈકી એક શ્રદ્ધાંજલિ રૂપી રામ દરબાર અને બીજો રામ દરબાર છે. એટલે આ સાંભળો હંમેશને માટે મારા બાપ હરેક જાતના રામ દરબાર થાય, કોઈ ખુશીના થાય, કોઈ શ્રદ્ધાંજલિ રૂપી થાય, કોઈના પરિવારના ઘરે કોઈ અઘટિત બનાવ બન્યો હોય તેના રામ દરબાર થાય. આ એક પ્રથમ રામ દરબાર એવો છે કે સ્વર્ગસ્થ આપણા રામ દરબારના એવા અગ્રણી સભ્ય એવા ઘનશ્યામસિંહ, તેમના દીકરા ને દીકરી ક્રિયાંશી બાનો પ્રભુવાસ થયો હોય, સ્વર્ગવાસ થયો હોય, એક દીકરી બાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાની હોય. એટલે પ્રથમ રામ દરબાર તેમના દાદા ઘનશ્યામસિંહ બાબુએ 1100 રૂપિયા આપી રામ દરબાર કરાવે છે. નાની દીકરી બા 2-2.5 વર્ષના દીકરી બાની એક શ્રદ્ધાંજલિ રૂપી આજનો રામ દરબાર હોય. હું જીવાભાઈને પણ વિનંતી કરીશ કે આ શ્રદ્ધાંજલિ રૂપી એક નાના એવા દીકરી બાનો રામ દરબાર હોય અને ઈ રામ દરબાર પૂરો કરી હનુમાન ચાલીસા સ્તુતિ જે હરિભજન કાલાવાલા જે થાય. અમારા ક્રિયાંશી બા પ્રભુને વાસ થયા છે
હે ઈષ્ટદેવ, હે મુરલીધર બાપા, માં ભગવતી ખોડિયારમાં, માં ચામુંડામાં, હનુમાનજી મહારાજ, ત્રિકમદાસ બાપા, દેવી દેવતાઓને વિનંતી કરી કે તમારી પાસે એક દીકરીબા નામનો આત્મા આવ્યા છે, તેના શરણોમાં રાખજો અને આજના જેટલા કાલાવાલા કરશું એક દીકરીબાની શ્રદ્ધાંજલિ રૂપી કૃષ્ણાપન કરશું. એટલે મારા બાપ હનુમાનજી લેશે એવી કરજો કે દીકરીબાની શ્રદ્ધાંજલિ પરિપૂર્ણ થાય. કારણ કે પૌત્ર પૌત્રી એને મા બાપને વાલા ન હોય, પણ એના દાદા દાદીને આ એક જીવનનો સ્ત્રોત છે, જીવનની અનુલેખા છે. અને આ દાદા દાદીને જેટલું દુઃખ થાય એટલું એના મા બાપને ન થાય, કારણ કે એને ખોળામાં બેહાડી અને હંમેશા માટે જ્યારે પુત્ર નાના હોય, દીકરી દીકરા જે હોય, પ્રથમ જ્યારે ઘરમાં એના દાદા આવશે ત્યારે એના પપ્પા આગળ પહેલા નહીં, એના બાપુજી આગળ પહેલા નહીં, પણ એના દાદાના ખોળામાં જઈને બેસે. આ એની અનુલેખા છે, આ પ્રણાલિકા છે. આ કોઈને શીખવવાનું ન હોય, પણ ઉપરથી કુદરતે એવા સંબંધો બાંધ્યા છે કે કોઈ એને ભોગીને વળે. એટલે મારા દીકરીબાનો આજે શ્રદ્ધાંજલિ રૂપી રામ દરબાર હોય એટલે બધા એકી સાથે શ્રદ્ધાંજલિ અર્પિત થાય એવું કરશું. બીજો રામ દરબાર આ મહિનાનો છેલ્લો રામ દરબાર એટલે આપણા સભ્યોનો રામ દરબાર છે. એટલે સમૂહનો આમાં કોઈને બંધન નથી. બાળકોને ખાસ બાળકોને આમાં કોઈ સહયોગ આપવાની જરૂર નથી. જે અમારા જોડીદારો છે તેને સહયોગ આપવાનો છે. બાળકોને એમાંથી મુક્તિ છે. બાળકોને એક બસ આવીને સેવા કરો, મંજીરા વગાડો, કાલાવાલા કરો, એ એને આનંદ કરવાનો છે. જ્યારે તમે બધા નોકરી કરશો, ધંધા કરશો, તમારા ખિસ્સામાં 25-30 હજાર આવે ત્યારે મને જગ્યામાં આપજો. અત્યારે માત્ર મંજીરા વગાડો, હનુમાન ચાલીસા કરો અને બધાને સહયોગ આપો એવી દાદાને પ્રાર્થના સાથે આવો હનુમાન ચાલીસા. चंद्र भगवान की जय, हनुमान के महाराज की जय. श्री गुरु शरण सरोज निज मन मुकुर सुधारे वारणा रघुवर बिमल यश રામ દરબારના સભ્યને દુઃખ ન થાય તો બીજા કોને થાય ભાઈ? આવો હનુમાન ચાલીસા તરફ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ
Oh
ધૂન બોલો શ્રી રામ જય રામ બોલે ધારા નમઃ પાર્વતી હર હર મહાદેવ. ફરીથી બીજો રામ દરબાર આપણો એટલે મહિનાનો ચોથો આપણે બધા બોલ્યા છીએ. જેને જેને યથાશક્તિ વડીલ બંધુની જ વાત છે, કોઈ નાનપણ બચ્ચા નહીં, इसमें बच्चा नहीं होता है, इसमें